માતૃ દિવસ એટલે કે માત્ર એક દિવસ નહીં, પરંતુ માતાના ત્યાગ, સંઘર્ષ અને અતૂટ પ્રેમનો ઉજાસ. આજે અમે તમને મળાવીશું એક સુરતની એવી માં, સુપરસ્ટાર, સુપર મોમ કે જેને જીવનનો રસ્તો બતાવ્યો. આ કહાની છે ભાવના સોનીની, જે એક માતા છે જેઓ એકલા હાથે ઘર સંભાળે છે, નોકરી કરે છે અને સાથે પોતાના પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે દિવસ રાત એક કરીને મહેનત પણ કરે છે. સુરતની ધમધમતી જિંદગીની વચ્ચે એક નામ શાંતિથી પણ મજબૂતીથી પોતાની ઓળખ બનાવી રહ્યું છે. એ છે ભાવના સોની. જીવનમાં જ્યારે પરિસ્થિતિઓએ કઠોર પરીક્ષા લીધી ત્યારે ભાવનાબેને આંખના આંસુઓને રોકીને લડવાનું પસંદ કર્યું. એક સિંગલ મધર તરીકે તેમણે માત્ર ઘર ચલાવવાનું નહીં, પરંતુ પોતાના પુત્રના સપનાઓને પાંખો આપવાનું બીડું ઉઠાવ્યું. સવારે નોકરી અને સાંજે એક બીજું જ યુદ્ધ, પોતાના દીકરાના અભ્યાસનું. ધોરણ 7માં ભણતા તેમના પુત્ર માટે સાયન્સ જેવા વિષયો સરળ બને એ માટે ભાવનાબેને પોતે પણ પુસ્તકો સાથે સમય પસાર કરે છે. ઘણીવાર રાતો અભ્યાસમાં વીતી જાય છે, પણ ચહેરા પર થાક નહીં, માત્ર સંતોષની ઝલક જોવા મળે છે. સંઘર્ષ મારો, સફળતા દીકરાની. આ એક વાક્ય નથી, ભાવનાબેનનું જીવન સૂત્ર છે. દરેક થાકેલા પગલા પાછળ એક અડગ ઈરાદો છે. દરેક નિંદ્રા વિહોણી રાત પાછળ એક માતાનો અતૂટ વિશ્વાસ છે કે તેનો દીકરો એક દિવસ સફળતાની ઊંચાઈઓને સ્પર્શશે. આ કહાની માત્ર એક પરિવારની નથી, પરંતુ એવી હજારો માતાઓની છે જે એકલા હાથે દુનિયાને જીતી પોતાના બાળકોના સપનાઓને જીવંત રાખે છે. માતૃ દિવસ પર ભાવના સોની જેવી માતાઓને સલામ, જેમની મહેનત જ તેમના સંતાનોનું ભવિષ્ય લખે છે. માતૃશક્તિ એવા શક્તિ છે જે દરેક વસ્તુથી લડી શકે. ખાસ કરીને વાત કરીએ જ્યારે માતૃશક્તિ અને માતૃ દિવસ આવતો હોય ત્યારે માતાઓને યાદ કરવાનું સ્વાભાવિક છે. ખાસ કરીને સુરતમાં એક મહિલા છે જે સિંગલ મધર છે ને એમને છોકરાઓને એકલા હાથે જે ભલે એ પીટી હોય કે પછી યોગા હોય કે સ્કેટિંગ હોય એમાં શીખાવીને લોકોને પોતે છોકરાઓને મોટા કરી રહ્યા છે. એમની જોડે વાત કરીશું. ખાસ કરીને બેન, આપનું શું નામ છે ને જે હિસાબે એકલા હાથે મહેનત કરીને છોકરાઓને મોટા કરો છો, શું કહેશો? મારું નામ સોની ભાવનાબેન છે. હું ઘણા પહેલાં 5 વર્ષથી એક સિંગલ મધર તરીકે કામ કરી રહી છું અને હું સાથે જોબ કરું છું અને પછી જોબ કર્યા પછી પણ એક્સ્ટ્રા ક્લાસ લેવા જાઉં છું, જેથી કરીને હું મારા બાળકને પૂરેપૂરું ધ્યાન આપી શકું. એની પૂરેપૂરી જવાબદારી મારા માથે છે. એટલે હું વધુમાં વધુ કમાવાની ટ્રાય કરું છું કે જેથી એની દરેક જરૂરિયાતો પૂરી કરી શકું છું. જે છોકરો છે હામાં ભણે છે ને કેવી રીતે મેનેજ કરો છો? નોકરી, ટ્યુશન, ક્લાસીસ ને છોકરા? હું અને મારો છોકરો સાથે જ જઈએ છીએ. સવારે 7 થી 1 અમે સ્કૂલ પર હોઈએ છીએ. એના પછી બપોરે આવીએ છીએ અને આવ્યા પછી એનું 3 થી 5નું ટ્યુશન હોય. એ સમયમાં હું મારો એક્સ્ટ્રા ક્લાસ લઉં છું 3 થી 5, જેથી કરીને એનો સમય અને મારો સમય બંને સચવાઈ જાય અને મારી એક્સ્ટ્રા ઇન્કમ પણ થઈ જાય. સાથે સાથે હું એનું એક્સ્ટ્રા ધ્યાન આપી શકું. છોકરા કયા ધોરણમાં હમણાં ભણે છે ને સ્ટાર્ટિંગથી હમણાં સુધી કેટલી તકલીફ હોય? જો તકલીફ તો ઘણી બધી હતી, પણ કહી શકાય એવું નથી. ઘણી તકલીફો આવી છે, ઉતાર ચઢાવ ઘણા આવ્યા છે. ઘણાએ સાથ આપ્યો, ઘણાએ નથી આપ્યો, એટલે એ તો ચાલ્યા કરે, જીવન છે. અત્યારે મારો છોકરો 6થા ધોરણમાં પાસ થયો છે, એ 2 ગ્રેડમાં, અને હવે એ આવશે 7મા ધોરણમાં. એક એવી માંગુ કે સ્કૂલમાં જોથાનમાં ભણી રહ્યો છે, ઓલપા તાલુકામાં. આગળ છોકરાને હું ભણાવવાને હું કરવા એટલે બનાવવા માંગો છો? મારા છોકરાને તો સાયન્સ લેવું છે, એને સાયન્સની લાઈનમાં જવું છે. એટલે હું પૂરેપૂરી ટ્રાય કરું છું. અત્યારથી જ એના ફ્યુચર્સ માટે પણ હું તૈયારી કરું છું કે જેથી કરીને મને કોઈકની પાસે હાથ લંબાવવો ન પડે અને છોકરાનું સપનું સાકાર થઈ શકે. શું કહેશો કે સિંગલ મધર જે હોય ને તમે આવી રીતે મોટું કર્યું, અલગ રીતે પણ વિચારતા હોય છે, લોકો માટે શું મેસેજ આપશો? સિંગલ મધર હોઈએ ને એટલે સિંગલ લેડીઝ ગમે ત્યાં હોય એટલે બધા લાછન ઉડારે છે, ચરિત્રો પર પણ અને પોતાની પર્સનલી લાઈફમાં પણ. જો એકલા આપણે રાત્રે પણ કશે ગયા હોય કામ માટે તો પણ લોકો વાતો કરશે. ગામમાં હોઈએ કે શહેરમાં, બધી જગ્યા પર લેડીઝોને એકલા હાથે મોટો કરો છોકરો એટલે ઘણો ટફ છે. એટલે હું તો એક જ મેસેજ આપું કે સિંગલ મધર ભલે હોઈએ પણ દરેકે પોતાની હિંમત, પોતાની પર્સનલી હિંમત અને પોતાનો વિશ્વાસ હોવો જોઈએ કે આપણે આપણા છોકરાને આગળ વધારી શકીએ, જીવનમાં એને કંઈક કરી શકીએ. એને એક જ ધ્યેય હોય કે મારી માતા આટલું બધું દોડધામ કરે છે તો હું પોતે પણ આટલી દોડધામ કરું છું, તો એમાં હું સક્સેસ થાઉં અને હું ભણીને આગળ વધું.
બિલકુલ આ એક સિંગલ મધર હતા જેમની અંદર દુખે કીધું કે ખાસ કરીને જ્યારે ગામ હોય કે શહેરે જ્યારે સિંગલ મધર હોય એમની પર જે આંગળી ઉપાડવાવાળા હતા દરેક હોય પણ સહાયતા કરવાવાળા ઓછા હોય છે તે લઈને પણ એક વિષય ચિંતાજનક છે કારણ ખાસ કરીને જ્યારે માતૃશક્તિની દિવસ વાત કરતા હોય ને માતાઓને યાદ કરતા હોય ને માતાને યાદ કરીને કોઈક વાત કરતા હોય ત્યારે કંઈક એક જ વસ્તુ કહી શકાય કે માથી મોટી કંઈ નહીં હોય ને મા છે તો આ દુનિયા છે કેમેરા પર છે શોએબ શેખ દીપક રાય મંતવ્ય ન્યૂઝ સુરત.